ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો સાર શ્લોક સંખ્યા 35। ભયાત રણાત ઉપરતમ મસ્યન્તે ત્વામ મહારથઃ येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् भयाद्रोणादु परतम् मस्यन्ते त्वां महारथः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् भयाद्रोणादु परतम् मस्यन्ते त्वां महारथः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् भयाद्रोणादु परतम् मस्यन्ते त्वां महारथः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम्
માતાજી નશ્યન્તે ત્વામ મહારથાઃ ભૂત્વા યાસ્યસि લાઘવम् ભયથી પ્રણાત યુદ્ધ ક્ષેત્રમાંથી ઉપરતમ વિમુખ થયેલો મત્સ્યંતે માનસે ત્વામ તને મહારથાઃ મહાન યોદ્ધાઓ યેષામ જેમને માટે ચ વળી ત્વમ તું બહુમતઃ અત્યંત આદરપાત્ર ભૂત્વા હોઈને યાસ્યસી આવીશ લાઘવમ હિંતા. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રંગ ક્ષત્રિય છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે. એકવાર મારી સાથે બોલજો. જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રંગ ક્ષેત્રે છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે. ભાવાર્થ. ભગવાન કૃષ્ણ અર્જુનને પોતાનો નિર્ણય સંભળાવી રહ્યા છે. એવું લગીરે વિચારીશ નહીં કે દુર્યોધન, કર્ણ તથા અન્ય સમકાલીન યોદ્ધાઓ એમ માનશે કે તે પોતાના પિતરાઈ ભાઈઓ તથા પિતામાં પરત્વે દયા ભાવે કરીને રણ ક્ષેત્ર છોડ્યું છે. તેઓ તો એમ જ માનશે કે તે પોતાના પ્રાણના ભયથી રણ મેદાન છોડ્યું છે. એ રીતે તેમનો તારા વ્યક્તિત્વ વિશેનો અભિપ્રાય ધૂળમાં મળી જશે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. તો
સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. ધીમે ધીમે શ્લોક આગળ વધીએ છીએ ભગવદ્ ગીતાના. આ સોમવારથી પેલો સોમવાર અલગ અલગ પ્રભુજીઓ દ્વારા સારું માર્ગદર્શન પણ મળે છે. બરાબર. તો અર્જુનને એક ઉદ્દેશ્ય છે, 5 કારણ બતાવે છે યુદ્ધ નહીં કરવાના. એમાંથી એક છે દયાભાવ રાખવો. કારણ કે એમનો જન્મ એક વનમાં થાય છે. જ્યારે એમનો 5 પાંડવોનો જન્મ થાય છે ત્યારે એ લોકો વનમાં હોય છે અને મોટા ભાગનું જીવન પણ વનમાં જ વિતાવે છે એ લોકો, 13 વર્ષનું. અને બહુ જતું કરે છે. જે કૌરવો પ્રત્યે જે વેરભાવ રાખતા હોય તો એ ઘણું બધું જતું કરવામાં આવે છે. તો ભગવાન અહીંયા એવું કહે છે કે આ વખતે કેવું છે કે ઘણા બધા શસ્ત્ર અજ્ઞાતવાસમાં અર્જુન ઇન્દ્રલોકમાં જાય છે. ઇન્દ્રલોકથી ઘણા બધા શસ્ત્ર લાવે છે. શિવજી દ્વારા અમને પશુપતાસ્ત્ર આપવામાં આવે છે. ઘણી બધી તૈયારીઓ છે. બેઉ સેના તરફથી શંખ ફૂંકી દેવામાં આવે છે અને 2 સેનાની વચ્ચે રથ લાવીને અર્જુન 5 કારણ બતાવે છે કે યુદ્ધ નહીં કરવું જોઈએ. આનાથી શું લાભ થવાનો? તો ભગવાન શ્રી કૃષ્ણ શરૂઆતમાં 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધી શરીર અને આત્માનો ભેદ બતાવે છે. શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત છે. અને 31મા શ્લોકથી લઈને વર્ણાશ્રમ ધર્મ વિશે, ક્ષત્રિયના ધર્મ વિશે સમજાવે છે. અલગ અલગ પદ્ધતિઓ દ્વારા, બરાબર, અલગ અલગ પદ્ધતિઓ દ્વારા ભગવાન બહુ વિશેષ રીતે બધું સમજાવે છે કે તને કાયર ગણવામાં આવશે. બરાબર. કારણ કે જેમ જેમ સમય જાય છે ભક્તો પણ ભગવાનના આદેશનું પાલન કરે છે. તો શરૂઆતની ભક્તિ કેવી હોય? જેવી રીતે શીલ પ્રભુપાદ વિદેશ જ્યારે અમેરિકા ગયા ત્યારે એમ જ કહેતા, તમે કોઈ પણ અવસ્થામાં છો, બરાબર, પણ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો. એ શરૂઆત છે. તમે કોઈ પણ અવસ્થામાં છો, જો તમે ડૉક્ટર હો, એન્જિનિયર હો, બરાબર, કોઈ મોટા નેતા છો, કોઈ પણ હો, પણ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો. કોઈ પણ એજ્યુકેશન કરેલા હોય કે કોઈ પણ હોય, મોટા વ્યક્તિઓને પણ પ્રભુપાદ મળતા હતા, એમને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવાનું કહેતા હતા. બરાબર. પણ જ્યારે ભક્ત બની જાય છે, ઘણા બધા એમની સાથે શરણાગત થાય છે, ત્યારે પ્રભુપાદ એનો જે ઉદ્દેશ્ય હોય એ એને વિશેષ કરીને પ્રસ્તુત કરે છે એમના શિષ્યને, કે આ જે જડ વિદ્યા છે એ શું છે? મનુષ્યને ગધેડો બનાવી દે છે. આ જેટલી પણ જડ વિદ્યાઓ છે, ભૌતિક જ્ઞાન છે, એ મનુષ્યને ગધેડો બનાવી દે છે. એટલે એમના શિષ્ય તરત જ કહે છે કે આ કેમ તફાવત? પહેલા તો કોઈ પણ અવસ્થામાં છો, પણ એ અવસ્થા કેવી છે? બદલાઈ જાય. એ અવસ્થા બદલાઈ જાય. શરૂઆતમાં જ્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે, બરાબર, અર્જુનને, પણ અર્જુનની એક શિક્ષા ભગવાનની ગ્રહણ કરે છે અને પછી એના સગા સંબંધીઓ સાથે યુદ્ધ કરવાનું, એમના દાદા સાથે, ભાઈઓ સાથે, મિત્ર સાથે, મામા સાથે, ઘણા બધા સગા સંબંધીઓ સાથે. એટલે એક પરીક્ષા થઈ જાય. શિક્ષાની સાથે એક પરીક્ષા થઈ જાય. શ્રીમદ ભાગવતમમાં પણ શરૂઆતમાં 1000 વર્ષનો યજ્ઞ કરવા માટે સૌનક ઋષિ, હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ ભેગા થઈને 1000 વર્ષનો યજ્ઞ કરવા માટે ભેગા થાય છે અને શરૂઆત કરી દે. અને સૂત ગોસ્વામી આવે છે તો યજ્ઞ બંધ કરાવી દે છે, કઈને બંધ કરી દો અને શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું. 6 પ્રશ્નો કરે છે સૌનક ઋષિ અને એમની સાથે બધા ઋષિ મુનિઓ હોય, અને સૂત ગોસ્વામી શ્રીમદ ભાગવતમની શરૂઆત કરે છે. એવી જ રીતે પરીક્ષિત મહારાજ પણ 7 દિવસનો શ્રાપ હોય છે અને સુખદેવ ગોસ્વામી આવીને શ્રીમદ ભાગવતમની કથા કહે છે. બરાબર.
પણ શ્રવણ અને કીર્તન એ કેવું છે, ભક્તિની શરૂઆત છે. ભક્તિની શરૂઆત કરતાં કરતાં જ્યારે ભક્ત જવાબદારીથી બધી સેવાઓ કરવા મળે ત્યારે ઘણી બધી પરીક્ષાઓ થાય. જેવી રીતે બલિરાજા હતા, તો બલિરાજા પણ એક ભક્ત છે, બરાબર. એમના જે દાદા હતા એ પણ પ્રહલાદ મહારાજ એ પણ ભક્ત હતા, શુદ્ધ ભક્ત. તો ભગવાન જ્યારે સામે હોય છે અને બધું જ આપી દેવાનું, જેવી રીતે અર્જુનને કેમ બધા સગા સંબંધીઓને મારી નાખવાના, એમ ત્રણેય લોક આપી દેવાના ભગવાનને, સમર્પણ થઈ જવાનું. એટલે શરૂઆતની ભક્તિ કેવી છે, આપણે શ્રવણ કીર્તન કરીએ છીએ, બરાબર, સત્સંગમાં આવીએ છીએ, ભગવાનના દર્શન કરીએ છીએ, એમાં કીર્તન કરીએ છીએ, પ્રસાદ લઈએ છીએ. તો આમાં કેવું છે, થોડોક આપણો આનંદ હોય અને થોડોક ભગવાનના આનંદ માટે કરતા હોઈએ. શરૂઆતમાં કેવું છે, શ્રવણ કરવામાં સારું લાગે છે, સરસ પ્રવચન હતું, સરસ કીર્તન હતું, પ્રભુજીએ બહુ સરસ કીર્તન કરાવ્યું, પ્રસાદ સારો હતો. ભક્તોની સાથે ડિસ્કસ કરીએ તો જ્યારે મજા આવે, આનંદ આવે. અમુક ઈચ્છાઓ એવી હોય કે આપણા આનંદ માટે કરતા હોઈએ, પણ જેમ જેમ સમય જાય ને પછી ઈચ્છાઓ કેવી છે, બદલાય. પછી ભગવાનની પ્રસન્નતા માટે મંગળા આરતી કરવી જોઈએ, બરાબર. ભગવાનની પ્રસન્નતા માટે ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. ભગવાનની પ્રસન્નતા માટે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવું જોઈએ. એવી રીતે આપણી ઈચ્છાઓ કેવી છે, બદલાયા કરે. જેવી રીતે શીલ પ્રભુપાદ હતા, તો એમની પોતાની કોઈ એવી ઈચ્છા નહીં હતી કે આપણે અમેરિકા ફરવા જઈએ. અત્યારે ઘણા બધા લોકો જાય ને, કેનેડા જાય, જર્મની જાય, ઘણા બધા લોકો જાય વિદેશ, એ પોતાની ઈચ્છાથી જાય છે. પણ શીલ પ્રભુપાદ કોની ઈચ્છાથી જાય છે? એમના ગુરુ મહારાજની ઈચ્છાથી જાય છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર જ્યારે પહેલી વાર મળે છે 1922માં, તો એમની ઈચ્છા, એમનો આદેશ ગ્રહણ કરે છે કે અંગ્રેજીમાં આ શાસ્ત્રોનો પ્રચાર થાય, અંગ્રેજી ભાષાઓમાં, વિદેશોમાં. તો એ ધ્યાનમાં રાખીને 1939થી ભગવત દર્શન છપાવવાની શરૂઆત કરે છે. પણ એ અંગ્રેજોના વખતમાં એ શક્ય નથી થતું, અને 1944માં ભગવત દર્શનની શરૂઆત થઈ છે, બેક ટુ ગોડહેડ. અને લીગ ઓફ ડિવોટીસ નામની એક સંસ્થાની સ્થાપના કરે છે, પણ એ સક્સેસ નથી જતું. અને પછી વૃંદાવન આવ્યું પ્રભુપાદ, અને 1965માં અમેરિકા જાય છે, બરાબર. તો એ કોની ઈચ્છાથી, બરાબર, એ કોઈ ખાલી હરવા ફરવા માટે કે કોઈ બિઝનેસ માટે પણ નહીં ગયા હતા. એ માત્ર ને માત્ર ગુરુ મહારાજની પ્રસન્નતા માટે જાય છે. 70 વર્ષની ઉંમરે, વિચાર કરો. આપણી તો અહીંયા કોઈની 70 વર્ષથી લગભગ આયુષ્ય છે નહીં. અને 70 વર્ષ આપણા થયા હોય ને તો આપણે અહીંયા આવીએ પણ નહીં, ઘરે બેસી રહીએ આટલા. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે ભગવદ્ ગીતા ગ્રહણ કરે છે અર્જુન, બરાબર, પણ એ કોની પ્રસન્નતા માટે? ભગવાનની પ્રસન્નતા માટે. ભગવાન અહીંયા તો જ એને ઉપદેશ આપે છે, કારણ કે ભગવાનના સખા છે, અર્જુન છે, નિત્ય સખા છે. ભગવાનને શરણાગત થાય છે. જે શ્લોક છે કાર્પણ્ય દોષો, બીજા જે 7મો શ્લોક છે, ભગવાનને શરણાગત થાય છે, અને ભગવાન એને પછી ઉપદેશ આપે છે અલગ અલગ પદ્ધતિઓથી, કે આ શોક નહીં કરવો જોઈએ, આ શોક નહીં કરવો જોઈએ. અને એ માધ્યમથી કેવું છે, આપણને આ આદેશ મળે છે સ્વધર્મનું પાલન કરવાનું, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાનું. જોકે અત્યારે કોઈ માનવ સમાજમાં એવી કોઈ વ્યવસ્થા નથી, બરાબર, કારણ કે કળિયુગનો પહેલો પ્રહાર જ હતો બ્રાહ્મણ અને ક્ષત્રિય ઉપર. જે ઉચ્ચ વર્ણના લોકો હતા તેની ઉપર જ શરૂઆત થાય છે. ક્ષત્રિયોનું પતન થઈ જાય, બ્રાહ્મણોનું પતન થઈ જાય, જેના કારણે કળિયુગની શરૂઆત થઈ જાય ધીમે 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 ધીમે. હમણાં જે શ્રીમદ ભાગવતમ વાંચતો હતો તો એમાં પરીક્ષિત મહારાજ દ્વારા કળિયુગનું સ્વાગત, એવી રીતે અધ્યાયનું નામ છે પહેલા સ્કંદમાં. તેના પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે શરૂઆત કેવી રીતે થાય છે, જુઓ, કે બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું પતન થાય છે.
માનવ સમાજનું મસ્તક નથી અને હાથ પણ નથી. વિચારો ખાલી પગથી ચાલે છે સમાજ. એટલે પ્રભુપાદ જ્યારે વિદેશ જાય છે તો એક મસ્તક બનીને જાય છે. એક સંન્યાસ ગ્રહણ કરીને પછી એક મસ્તક તરીકે કાર્ય કરે છે પ્રભુપાદ માનવ સમાજ માટે. જે અત્યારના આપણી જેવા કેટલા બદ્ધ જીવો છે, કેટલા, પણ એ ભક્ત બની જાય છે બધા વિદેશની ધરતી ઉપર. જે લોકો હિપ્પીઓ હતા, જે લાંબા લાંબા વાળ રાખતા હતા, પ્રભુપાદને એમના સમયમાં પ્રભુપાદ જ્યારે સંઘર્ષ કરે છે તો એમનું ટાઈપર જે હતું, ટાઈપરાઇટર, એ પણ ચોરાઈ જાય છે. એમની પાસે બીજી કોઈ સગવડ નથી હોતી. ક્યાં રહેવાનું, ક્યાં ખાવાનું, ક્યાં પીવાનું, કોની સાથે રહીશ, કોની સાથે વાત કરીશ, એવું કંઈ નહીં. શરૂઆત કરે છે ગાઢકમાં, કીર્તન કરે છે, મૃદંગ કરતાલ પણ નથી હોતા. એક સન્ડે જ્યારે કીર્તન કરે છે તો બીજા સન્ડે બધા એનું જોઈને પોતપોતાના વાજિંત્ર લઈને આવી જાય છે અને એ કીર્તનને બહુ જબરજસ્ત રીતે પ્રભુપાદ કીર્તન કરે છે. એટલે સંઘર્ષ કરવાનો આવે ત્યારે કેવું છે, એક જવાબદારીથી થાય. પ્રભુપાદે એટલી જવાબદારી નિભાવી એમના ગુરુ પ્રત્યે. અને અર્જુન પણ અહીંયા પોતાની જવાબદારી નિભાવવા તૈયાર થઈ જાય છે. નષ્ટમોહ સ્મૃતિ લબ્ધવા, મારો હવે મોહ દૂર થયો છે અને સ્મૃતિ આવી ગઈ છે. છેલ્લે 18મા અધ્યાયમાં અર્જુન કહે છે, જ્યારે આખી ભગવદ્ ગીતા સાંભળે છે તો આપણે પણ ભગવદ્ ગીતા ધીમે 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 શ્લોક વાઇઝ આપણે સમજીએ છીએ, સાથે સાથે આપણે અભ્યાસ પણ કરીએ છીએ. ભગવદ્ ગીતા છે, શ્રીમદ ભાગવતમ છે, અને ઘણા બધા પુસ્તકોનું અધ્યયન કરીએ છીએ. તો જેના દ્વારા આપણી પ્રગતિ કેવી છે, વધવી જોઈએ. જેમ જેમ દિવસ જાય છે, આપણું જેમ જેમ દિવસ જાય ને એમ એમ આપણું વધવું જોઈએ. આપણી જવાબદારીઓ પણ વધવી જોઈએ. ભગવાન પ્રત્યે, આપણા ગુરુ પ્રત્યે આપણી જવાબદારીઓ બધી વધવી જોઈએ. અને આપણી અત્યારે અવસ્થા કેવી છે, આપણે બધું ભૂલી ગયા છીએ. જેવી રીતે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે એક રૂપક કથા કહી છે કે એક ધનિક વ્યક્તિ એક રોડ ઉપરથી રોજ નીકળે છે તો એક ભિખારી રોજ ત્યાં બેઠો બેઠો ભીખ માંગતો હોય, રોજ ભીખ માંગતો હોય, રોજ ભીખ માંગે. એટલે ધનિક વ્યક્તિને એમ થાય કે ચાલો હું આજે થોડુંક દાન આપી દઉં મને. એટલે થોડાક પૈસા આપી દઈ, ક્યારેક ખાવાનું આપી દઈ, ક્યારેક આ આપી દઈ. એવું ઘણો સમય ચાલે. એ ભિખારી તો પણ રોજ એ સ્વજન વ્યક્તિ આવે એટલે તૈયાર રાખે કે ભાઈ મને કંઈક આપશે. પછી એ ધનિક વ્યક્તિને એવું થયું કે આ રોજ ભીખ માંગે છે, એની કરતાં હું એને કોઈ બિઝનેસમાં લગાવી દઉં તો એ આગળ આવી શકે એમ. તો એ ભિખારીને કહે છે કે તું, હું જે તને બતાવું, માર્ગદર્શન આપું, તો એ પ્રમાણે તારે બિઝનેસ કરવાનો, ધંધો કરવાનો, અને જો તું આગળ આવી જાય તો તારે 25% મને આપવાના. કેટલા? 25% તું જે કાંઈ કમાય ને એમાં 25% તારે મને આપી દેવાનું. તો ભિખારી કે કંઈ વાંધો નહીં, આમ પણ મારી પાસે કંઈ છે તો નહીં, 25% આપવામાં શું જાય છે. ભિખારી તૈયાર થઈ જાય છે. ધીમે 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 બિઝનેસ ચાલુ કરે છે. પૈસા વધે છે, ધન વધે છે, બંગલા થઈ જાય, ગાડી થઈ જાય, બેંક બેલેન્સ સાથે બધું, નોકર ચાકર વધી જાય ઘરમાં, સાફ સફાઈ વાળા આવે, ખાવાનું બનાવી જાય, કપડાં ધોઈ નાખે, બધું જ થઈ જાય અમુક વર્ષો પછી. અને એ ધનિક વ્યક્તિ જે માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શન લઈને પાછા આવી જાય કે હવે મને 25% જે મેં તમને કીધેલા, ભિખારીને કહે હવે તો તમે બિઝનેસમેન બની ગયા, 25% જે તમે મને કીધેલું, મેં તમને કીધેલું તો એ મને હવે આપો. તો એ ભિખારી કહે કે જો ભાઈ આમાં તો બિઝનેસ કર્યો છે બરાબર છે, પણ આમાં બધી મહેનત મારી છે. શૂન્યથી સર્જન કોને કર્યું? મેં કર્યું. તમે તો ખાલી થોડીક શિખામણ આપેલી, પણ આ બધું મેં કોને ઊભું કર્યું? મેં ઊભું કર્યું છે. થોડુંક જોતું હોય તો હું તમને આપી દઉં એમ, પણ 25% આટલું બધું તો નહીં મળે ને એમ. મારી પાસે 20 બંગલા હોય તો 25% તો 4-5 બંગલા ચાલ્યા જાય મારા હાથમાંથી. 20 ફોર વ્હીલ હોય તો 5 ફોર વ્હીલ ચાલી જાય 25%.
બેંક બેલેન્સ ચાલ્યું જાય, નોકર ચાકર જતા રહી, બધું જતું રહી. 25% તો નહીં મળે એમ. એટલે એવું છે, આપણી અવસ્થા કેવી છે, આ ભિખારી જેવી છે. જ્યારે આપણે માતાના ગર્ભમાં હોઈએ ને ત્યારે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, મને આમાંથી બહાર કાઢો, આ દશામાંથી બહાર કાઢો, હું તમારી ભક્તિ કરીશ. બરાબર. અને જેવા બહાર આવીએ એટલે આ જેવી માયાના સંપર્કમાં આવીએ એટલે આ બધું ભૂલી જઈએ. જેવી રીતે ભિખારી ભૂલી ગયો ને, આ બંગલા અને ગાડીને બધું જોઈને બધું ભૂલાઈ જાય. એ ધનિક વ્યક્તિ જે માર્ગદર્શન આપેલું, બિઝનેસ કરતા શીખવાડ્યું, એ બધું ભૂલી જાય. એટલે આપણું પણ ભગવાન પ્રત્યે આવું છે, ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે. બરાબર. ભગવાનને આપણે ભૂલી જઈએ. જેમ જેમ સમય જાય ને ભૌતિક જગતમાં ભૂલી જવાય આપણેથી. સુખ દુઃખ થોડું ઘણું આવી જાય તો પણ આપણે ભૂલી જઈએ. આપણું જો કંઈક એવું આપણા જીવનની અંદર ક્યાંક એવું બની જાય તો આપણો જે પહેલી જે કાપ હોય ને, કાપ પહેલા કૃષ્ણ ભક્તિ પર મૂકીએ. કે હમણાં સત્સંગમાં નહીં હોય, હમણાં રીડિંગ નહીં થાય, હમણાં જોબ નહીં થાય, સમય નથી મળતો. બરાબર. ભક્તોનો સંગ નહીં થાય, પ્રચાર નહીં થાય. એટલે આપણું જે પહેલું કાપ હોય ક્યાં જાય? કૃષ્ણ ભક્તિ પર જાય. કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણો ભગવાન સાથે સંબંધ છે. શાશ્વત સંબંધ કોની સાથે છે? ભગવાન સાથે છે. આપણે આ બધું ભૂલી જઈએ કે આપણો શાશ્વત સંબંધ છે ભગવાન સાથે. એક ભૂલી ગઈ કથા, તો એ આપણે જાણવું જોઈએ અને એના આધારે આપણે જીવન જીવવું જોઈએ. આપણે જ્યારે સંબંધ ભગવાન સાથે સ્થાપિત કરીએ છીએ આ સત્સંગમાં આવીને, બરાબર, આપણે શ્રવણ કરીએ છીએ ભગવાન વિશે. જે મહાપ્રભુ આવેલા ત્યારે સંબંધ વિશે કહે છે કે ભૌતિક જગતના સંબંધ કેવા હોય. બરાબર. તો એક વ્યક્તિ હોય છે, એ 4 મેરેજ કરે છે. પહેલા મેરેજ કરે છે તો એનાથી સંતુષ્ટ નથી થતા. બરાબર. બીજા મેરેજ કરે, સંતુષ્ટ નહીં થાય. ત્રીજા મેરેજ કરે તો સંતુષ્ટ નથી થતા. ચોથા મેરેજ કરે તો પણ સંતુષ્ટ નથી થતા. ચોથા મેરેજ કરે ત્યારે એકદમ ગટપણ આવી જાય એને, એકદમ ગટપણ આવી જાય. તો જે ચોથી પત્ની હોય એને પૂછે છે એ વ્યક્તિ કે હવે મને ગટપણ આવી ગયું, મારો છેલ્લો સમય આવી ગયો. બરાબર. તો હવે તું મને ક્યાં સુધી સાથ આપીશ? એ કે હું સાથ આપું. એ કે તમારું શરીર અને આત્મા જેવું છૂટું પડશે ને એટલે આપણો સાથ પૂરો. જેવું શરીર અને આત્મા છૂટું પડે ને એટલે આપણો સાથ પૂરો. પછી ત્રીજા નંબરની પત્નીને બોલાવીને પૂછે કે આપણો સંબંધ ક્યાં સુધી, એમ છેક સુધી મને સાથ આપશે? પેલી પત્ની કે હા, કઈ વાંધો નહીં, સ્મશાન સુધી આવીશું. વધારે તો નહીં સાથ આપી શકાય, પણ સ્મશાન સુધી તો આવી શકાય. સ્મશાન સુધી આવીશું. તો પેલા વ્યક્તિ કહે કે આ તો બહુ. પછી બીજા નંબરની પત્નીને બોલાવીને પૂછે કે તું ક્યાં સુધી સાથ આપીશ? જ્યારે મારી મૃત્યુ થાય તો ક્યાં સુધી સાથ આપીશ? તો એની બીજા નંબરની પત્ની એવું કહે છે કે હું સાથ આપીશ વર્ષ 2 વર્ષ સુધી. જો તમારી મૃત્યુ પણ થઈ જાય ને તો પણ હું વર્ષ 2 વર્ષ સુધી હું તમને સાથ આપીશ. અને એની પહેલી જે પત્ની હોય એને પૂછે છે કે તું ક્યાં સુધી સાથ આપીશ? તો કે હું જન્મો જન્મ સાથ આપીશ. જ્યાં જન્મ લેશો ને ત્યાં હું સાથ આપીશ તમને. તમે જ્યાં જન્મ લેશો ને હું તમારો તમને સાથ આપીશ. તો એ 4 પત્નીઓ કઈ છે? પહેલું છે આપણું ધન અને સંપત્તિ. આ ભૌતિક જગતમાં જેટલું પણ આપણે ધન અને સંપત્તિ બધું કમાઈએ છીએ, બરાબર, એ શરીર અને આત્મા જ્યારે છૂટે ને ત્યારે બધું જતું રહે. આપણે આ શરીર જ્યારે છોડી દઈએ તો આ બધું જતું રહે એક જ ઝાટકે. એક કાળનો કોળિયો બની જઈએ અને બધું એક સાથે જતું રહે. જેનું આપણે ફૂલ એટેચમેન્ટ હોય, બહુ વધારે એટેચમેન્ટ હોય. આ ચોથી પત્નીનું ઉદાહરણ એવું છે કે જ્યાં મૃત્યુ થાય ને એટલે આ ધન સંપત્તિ બધું જતું રહે એક સાથે.
ત્રીજા નંબરની પત્ની એવું કીધું હોય કે હું સ્મશાન સુધી આવીશ, સ્મશાન સુધી. આ સાથ ક્યાં સુધી આપશે? તો સ્મશાન સુધી. એ આપણા સગા સંબંધીઓ છે, બધા સગા સંબંધીઓ, જે લોકો સ્મશાન સુધી આવે અને પછી જતા રહે. તું હોય તારા રસ્તે, હું મારા રસ્તે, બરાબર. આ ત્રીજા નંબરની પત્ની હોય. બીજા નંબરની પત્ની હોય એમણે એમ કીધું હોય ને કે વર્ષ 2 વર્ષ સુધી હું સાથ આપીશ. એ થોડા ઘણા આપણે પુણ્ય કર્મ કર્યા હોય ને, એ વર્ષ 2 વર્ષ લગી આપણા ગુણગાન ગવાય બધે. વર્ષ 2 વર્ષ લગી આ ભાઈ બહુ સારો હતો, આ પ્રભુજી બહુ સારા હતા. 6 મહિના, વર્ષ 2 વર્ષ સુધી થોડા ગુણગાન ગવાય. એટલે આ 2 નંબરની પત્ની એવી છે કે થોડા ઘણા ગુણગાન ગવાય આપણા. અને જે પહેલા નંબરની પત્ની હોય ને, એ કોણ હોય? ભગવાન હોય. એ ભગવાન સ્વયં. આપણે જો 84 લાખ યોનિઓમાં ગમે ત્યાં જઈએ, પરમાત્મા રૂપે ભગવાન આપણી સાથે જ રહે છે. આપણે જો સુવર બનીશું, ગધેડો બનીશું, માછલી બનીશું, સિંહ બનીશું, માખી, મચ્છર, માકડ, ચાંચડ જે બનીએ તે પરમાત્મા રૂપે ભગવાન આપણી સાથે જ રહે છે. એટલે આપણો શાશ્વત સંબંધ કોની સાથે છે? ભગવાન સાથે છે. આ દરેકે દરેક વસ્તુ કેવું છે? ક્ષણિક છે. થોડાક સમય માટે સાથ આપશે, જેવું શરીર અને આત્મા છૂટું પડે એટલે બધું જ જતું રહે. એટલે ભગવાનના આદેશનું પાલન કરવું એ આપણા માટે બહુ મોટું કાર્ય છે. જેવી રીતે અર્જુનનું નામ છે ને, ભગવાન સાથે બોલાય. જેટલા ભગવાન કૃષ્ણને ઓળખે ને આ જગતમાં, ત્રણેય લોકમાં, એટલા જ 5 પાંડવોને ઓળખે બધા. કેટલા વિખ્યાત છે બોલો, વિચાર કરો. ખાલી ભગવાનના આદેશનું પાલન કર્યું. આપણે હમણાં ગયા સોમવારે સત્સંગ સાંભળો હનુમાનજીનો. ખાલી ભગવાનના આદેશનું પાલન કર્યું હનુમાનજીએ, રામચંદ્ર ભગવાનના આદેશનું પાલન. આખા જગતમાં શું વિખ્યાત છે. આટલો મોટો યશ કોને મળે? અહીંયા છે ને યશ વિશે, નામ અને યશ બહુ ઊંચો અભિપ્રાય. આવો યશ કોને મળે? આ જગતનો મોટામાં મોટો યશ કોનો છે? ભક્તોનો છે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન પૂછે છે રામાનંદભાઈને ચૈતન્ય ચરિત્રામૃતમાં, સૌથી સુખી કોણ છે, સૌથી દુઃખી કોણ છે, મોટામાં મોટો યશ કયો છે, મોટામાં મોટી કીર્તિ? તો ભગવાનના ભક્ત બનવું ને મોટામાં મોટો યશ છે. આપણને યશ મળે જ્યારે ભગવાનના ભક્ત બનીએ ને, પણ એ જવાબદારીથી. જેવી રીતે શીલ પ્રભુપાદે કેવી આમ જવાબદારી નિભાવી એમના ગુરુ પ્રત્યે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર આખું બંગાળની અંદર એક બ્રાહ્મણોનું ગામ હતું, જે લોકો માંસ ખાતા હતા. બ્રાહ્મણ હતા, જાતીય બ્રાહ્મણ, અને એ લોકો માંસ ખાતા હતા. તો ત્યાં જઈને પ્રચાર કરતા હતા કે ભાઈ માંસ ખાતા હોય બ્રાહ્મણ નહીં કહેવાય એમ. અને શ્લોક બતાવતા હતા, ચાતુર્ણમૂર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ હતા. મોટા મોટા બ્રાહ્મણો એમને મારવા દોડતા હતા. એકવાર તો એમના એક શિષ્ય ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરના કપડાં પહેરીને દોડે છે, તો આખું ગામ એમને મારવા જતું રહે છે, અને આ બાજુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર નીકળી જાય છે. એમના શિષ્ય એમને બચાવી લે છે. તો પ્રચાર એમનો એવો કડક હતો, એવો કડક પ્રચાર હશે. એક ઘાને 2 કટકા થતા. જ્યારે પ્રચાર કરતા ને, તો એમના જે અગાઉના જે બધા શિષ્ય હતા એ બધા કહેતા કે ગુરુ મહારાજ તમારો જે પ્રચાર છે કેવો છે, એક ઘાના 2 કટકા જેવો છે. આ ક્યારેય સક્સેસ નહીં જાય એમ. પ્રચાર જ્યારે કાપતા હતા બધાની જબરજસ્ત. રામકૃષ્ણ પરમહંસ હતા એ વખતે, સ્વામી વિવેકાનંદ. અત્યારે કોઈ બોલી નથી શકતું. બોલે તો કેસ કબાડા થઈ જાય, બધું થાય ને, બોલી નહીં શકાય. પણ એ સમયે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર એવી રીતે જબરજસ્ત પ્રચાર કરતા હતા પોતાના કૃષ્ણ ભાવનો મઠ સ્થાપિત કરવા માટે. 64 ગોળીય મઠ સ્થાપે છે બંગાળમાં, ઓરિસ્સામાં અને વૃંદાવનમાં થઈને. તો એવી રીતે કેવું છે, પ્રચાર 2 પ્રકારના હોય. એક પ્રેમ પ્રચરણ છે અને એક પાષણ દલન છે. પ્રેમ પ્રચરણ કેવું છે? હરિનામ. ગોલો કેરે પ્રેમ ધન, હરિનામ સંકીર્તન. સંકીર્તનનું કરવું એક પ્રેમ પ્રચરણ છે, ભગવાનના નામનું પ્રેમ પ્રચરણ છે. અને પાષણ દલન કેવું છે? જે પાખંડીઓ છે ને ઉઘાડા પાડવા.
એટલે આવા આચાર્યો હતા એ બધા આ રીતનો પ્રચાર કરતા હતા, અને આપણે બોલી પણ નથી શકતા. ઇસ્કોનના મોટા ભાગના ભક્તો પણ નથી બોલી શકતા કે હરિનામ છે એ યુગ ધર્મ છે, આવું નહીં બોલી શકે. કારણ કે આપણો દેશ કેવો છે, બિન સાંપ્રદાયિક છે. બિન સાંપ્રદાયિક, કોઈ સંપ્રદાયનું મહત્વ નહીં. કોઈ નેતા પણ બોલી નહીં શકે, કોઈ વ્યક્તિ નહીં બોલી શકે, આવું છે. પણ શાસ્ત્ર કહે છે કે બોલી દેવું જોઈએ. કોઈ નેતા હોય, આપણા ગુજરાતના એક પંથ છે, એના સંન્યાસીઓ એક મુર્ગા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા જાય છે, બોલો ધન સારું થઈને. અને લોકો કોઈ કહી પણ નહીં શકે એમને કે ધન માટે એ લોકો મુર્ગા કેન્દ્રનું ઉદ્ઘાટન કરે છે. કોઈ નેતા નહીં બોલી શકે, બરાબર, નેતાને કોઈ કહી નહીં શકે કે ભાઈ હરિનામ લ્યો. એટલે કહેવાનો મિનિંગ કેવું છે, આ બધું જવાબદારી વાળું છે. જવાબદારીથી જ્યારે આપણે ભક્તિ કરીએ, પ્રચાર કરીએ, ત્યારે એનું રિઝલ્ટ કેવું થાય, આ અર્જુન જેવું થાય. અર્જુન જેવું થાય ને, સામે બધા સગા સંબંધિત છે અને લડવાનું છે. એટલે આ માયા સાથે યુદ્ધ કરવું પડે. ભક્તિનો બે જ અર્થ થાય, એક કૃષ્ણને પ્રેમ કરવો અને બીજું માયા સાથે યુદ્ધ કરવું. જેટલું આપણે માયા સાથે યુદ્ધ કરશું ને એટલું આપણે કૃષ્ણને પ્રેમ કરી શકીશું. માયા સાથે જો યુદ્ધ કરવાનું બંધ કરી દઈએ તો આપણે કૃષ્ણને પ્રેમ આપણે ક્યારેય નહીં કરી શકીએ. પછી માયાને પ્રેમ કરવો પડે. આ બધી વસ્તુને આપણે પ્રેમ કરવો પડે. માનની અપેક્ષા વધે, ધનની અપેક્ષા વધે. રોજ સવારે બોલીએ ને ધનમ ન જનમ ન સુંદરીમ કવિતાવા જગદીશ કામય, પણ દિવસ ઉગે ને એટલે ચાલુ થઈ જાય, ધન પણ જોઈએ, જન પણ જોઈએ અને બધું જ જોઈએ. આપણી બધી ઈચ્છાઓ આવી થઈ જાય. આપણે વિચારીએ ને કે એક દિવાલની અંદર એક હોલ હોય ને, એક ફૂંક મારીએ ને તો એની અંદરથી હજારો કીડી બહાર નીકળે. એવી રીતે આપણા મનની અંદર પણ એવી હજારો ઈચ્છાઓ છે, હજારો ઈચ્છાઓ. એક ફૂંક કોઈએ મારી હોય ને તો બધી આપણે તમારી શું ઈચ્છા છે એટલે અંદરથી બધી બહાર નીકળે, મારી આ ઈચ્છા છે, પેલી ઈચ્છા છે, આમ કરવું છે, આમ કરવું છે, ઘણું બધું બહાર નીકળી જાય. એટલે એવું છે, ઘણી બધી ઈચ્છાઓ છે, પણ એ કૃષ્ણ માટે આપણે કરવાની છે. જેટલી પણ ઈચ્છાઓ છે, બરાબર, એ કૃષ્ણ માટે. જો આપણે બોલીએ તો પણ કૃષ્ણ માટે બોલીએ, જોઈએ તો પણ ભગવાન કૃષ્ણના દર્શન કરીએ, મન દ્વારા કૃષ્ણનું ચિંતન કરીએ, ક્યાંક ફરવા જવું હોય તો ભગવાનના દર્શન માટે જઈએ, ધામમાં વાસ કરવા જઈએ, બરાબર. તો આને આપણે કેવું છે, ફેરવી શકીએ. ધીમે 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 ભગવાનની ઈચ્છા અનુસાર આપણે જીવન જીવી શકીએ. માત્ર ને માત્ર આપણી પ્રસન્નતા માટે જ આપણે કાર્ય કરીએ તો એ ભક્તિ નહીં કહેવાય, પણ જ્યારે ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરીએ ને તો એ ભક્તિ બની જાય. આપણા ગુરુ મહારાજ જ્યારે આવેલા ઇસ્કોન મંદિરમાં આથી લગભગ 10-12 વર્ષ પહેલા, તો એક ભક્ત બહુ કીર્તન કરતા હતા અને નૃત્ય કરતા હતા, નાચતા હતા. તેમણે કીધું કેવો આનંદ આવ્યો છે, કે બહુ આનંદ આવ્યો એમ. તો ગુરુ મહારાજે કીધું કે એ આપણા આનંદ માટે નથી નાચવાનું, પણ કૃષ્ણના આનંદ માટે નાચવાનું. આપણે કીર્તન કરીએ તો કોના? કૃષ્ણના આનંદ માટે કીર્તન કરવાનું. એવી રીતે આપણે જેટલું પણ આપણું જે જીવનની અંદર જેટલી પણ વસ્તુ છે, દુકાને ખાંડ લેવા જઈએ ને પણ એ પણ ભક્તિ બની જાય. શાક માર્કેટમાં શાક લેવા જઈએ તો એ પણ ભક્તિ બની જાય. જો આપણે રોજ ભોગ લગાવતા હોઈએ ને ભગવાનને, તો એ શાકભાજી લેવા જઈએ ને એ પણ ભક્તિ કાર્ય બની જાય. એટલે કોઈ વસ્તુ બંધ નથી કરવાની. હમણાં એક ગુરુ મહારાજને એક ભક્તે પ્રશ્ન કરેલો, કોઈ વસ્તુ છૂટતું નથી એમ. તો ગુરુ મહારાજ કે શ્વાસ લેવાનું છોડી શકો તમે? નહીં છોડી શકો. કેટલીક વસ્તુ છોડવો, શ્વાસ લેવાનું છોડી શકે કોઈ નહીં છોડી શકે. પણ જેટલા શ્વાસ લઈએ ને એટલી વાર કૃષ્ણનું નામ લઈ શકીએ આપણે. જો 16 માળા કરીએ ને તો જેટલી વાર દિવસની શ્વાસ લઈએ છીએ ને એટલી વાર આપણે કૃષ્ણનું નામ લઈ શકીએ. 27,000 વાર કૃષ્ણનું નામ લેવાય. અને આ હરે કૃષ્ણ મહામંત્ર દિવ્ય છે, આધ્યાત્મિક જગતથી ભગવાનના નામ રૂપે આવેલું છે. કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર. આજે કળિયુગમાં ભગવાન નામ રૂપે અવતરિત થાય છે આ ભૌતિક જગતમાં. જેને આપણે ગ્રહણ કરીએ તો આપણે પણ એક દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી શકીએ.
ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળીને ભગવત ધામ જઈ શકીએ આપણે. એટલે આપણો જેટલો પણ પ્રયાસ છે આ સત્સંગમાં, બરાબર, એ સત્સંગનો પ્રયાસ કેવો છે કે લોકો ભગવત ધામ જાય. નકર આપણે હજી પણ 84 લાખ યોનિઓમાં ફરશું. વિચારો, 84 લાખ યોનિ. એક સુવર બનીને મળ ખાવું પડે, બરાબર, ખાઈને તો આવ્યા છીએ. હમણાં એક ચાઇનાના પ્રેસિડેન્ટ છે જિનપિંગ, ચાઇનાના પ્રેસિડેન્ટ, એવું એને કોમેન્ટ આપેલી ત્યાં ચાઇનામાં. એમણે એક એવી કોમેન્ટ આપેલી કે અમારા ચાઇનાના વ્યક્તિ છે ને 18 કલાક કામ કરે છે, એટલે આપણે એકવાર મહાસત્તા પર આવી જઈશું. ભારત ક્યારેય મહાસત્તા પર નહીં આવે, કારણ કે એ લોકો કાયમ એ લોકો મંદિરમાં લાઈનની લાઈન જ હોય. હજારો લોકો લાઈનમાં ઊભા હોય, કોઈ મહેનત નથી કરતું. મંદિરોમાં અને બધા લાઈનમાં ઊભા રહે, આખો દિવસ 12 કલાક 24 કલાક મંદિરોમાં લાઈનમાં ઊભા રહે. તો ત્યાંના એક મારો મિત્રનો છોકરોને ભણતો હતો ચાઇનામાં MBBSનું, તો એને ફોન પર વાત કરે ને કે અહીંયા આવું કોમેન્ટ કરવામાં આવી એમ. તો મેં એમને કીધું, મેં તું જેટલાને પહોંચાય એટલાને તો આ કહેજે કે કદાચ 18 કલાક પણ કામ કરે, બરાબર, ચાઇનાના લોકો 18 કલાક કામ કરે, પણ એ શું કામનું? છેલ્લે મરેલા ઉંદરડા ખાવાના ને. હા, ચાઇનાના શું ખાય? કોકરોચ ખાય, પેલા વાંદા સોળીમાં પોરવેલા હોય, મસાલાવાળા કરીને પછી ખાઈ બેઠા બેઠા. આવું જીવન જીવે. 18 કલાક કામ કરો, કઈ ફાયદો નહીં થાય. પણ જે લોકો કૃષ્ણ મંદિરમાં, જ્યાં પણ ભારતના કોઈ પણ મંદિરમાં, કૃષ્ણ મંદિરમાં જ્યાં ઊભા હશે ને, ત્યાં શુદ્ધ ઘીનો પ્રસાદ મળશે, મહાપ્રસાદ. કોઈ પણ મંદિરમાં, દ્વારકા, જગન્નાથપુરી, ડાકોર, કોઈ પણ ઇસ્કોન મંદિરમાં, તિરુપતિ બાલાજી, કોઈ પણ મંદિરમાં જઈએ ને આપણે, ચોખ્ખા ઘીનો પ્રસાદ મળશે. વિચારો, આ તફાવત છે. ભૌતિક જગતમાં લોકો આવું ભૂલી જાય છે. લોકો આવી બધી એટેચમેન્ટના કારણે આટલી મહેનત કરીએ અને છેલ્લે કંઈ નહીં મળે. મુંબઈમાં મેં ઘણા લોકોને એવા જોયા, પાવ લઈને એવું આમ ખાતા જતા હોય. દોડે, ટ્રેન પછાડી દોડે, બસ પછાડી દોડે, ઘરે આવે તો ઘર પછાડી દોડવું પડે. લોકોનું જીવન એવું ચાલ્યું જાય. શા માટે દોડે છે એ પણ ખબર નહીં હોય. ટ્રેનમાં ધક્કા મુક્કી કરે. ધીમે ધીમે સુરતની સ્થિતિ પણ એવી થાય છે. બસ પણ આખી ભરાઈને જતી હોય, ટીંગાતા હોય, બરાબર. શા માટે આટલી બધી મહેનત? 18 કલાક. હું જ્યારે મૈદરપુરા રહેતો હતો ત્યારે રાતે લગભગ 11, સાડા 11 વાગેલા. તો એક ભાઈ બાઇક લઈને જતા હતા, આગળ 2 પોટલા, પાછળ 2-3 પોટલા, ટેક્સટાઇલ માર્કેટથી જતા હતા, અને ગાડી જેવી સ્લીપ ખાઈ ગઈ ને તો એ ભાઈ દેખાયા નહીં, એટલા બધા તો પોટલા હતા, બોલો એની માથે. આટલા બધા પોટલા પડ્યા એની માથે. એ ભાઈ તો દેખાતા નહોતા. પોટલા હટાવ્યા નહીં, ભાઈને પાછું સેટિંગ કરી આપ્યું, પોટલા મૂકી આપ્યા, બાંધી આપ્યા ને પછી ગયા. એટલે આટલી બધું જે આપણે ભૌતિક સ્થિતિને સુધારવા માટે પ્રયાસ કરીએ છીએ ને આપણા પ્લાનિંગથી, બરાબર. પણ આ ભૌતિક જગતનો નિયમ જ એવો છે કે અહીંયા જેટલા પણ પ્લાનિંગ ચાલે છે ને, બધા પ્લાનિંગ ભગવાનના જ ચાલે છે. આપણું પ્લાનિંગ એક પણ નથી ચાલતું. જેવી રીતે એક વિચાર કરો કે આપણે જે માતા પિતા પાસે જન્મ લીધો છે, બરાબર, એ આપણી ઈચ્છાથી લીધો જ કે આપણે આ જ માતા પિતા પાસે જન્મ લેવો છે? હા, નહીં ને. આપણી ઈચ્છાથી જન્મ નથી લીધો, એ આપણા કર્મના આધારે ભગવાને સેટિંગ કરી આપ્યું. પછી આપણી જે બોડીની સુંદરતા છે એ આપણી પસંદગીની છે કે મારે કાળું બનવું છે કે ધોળું બનવું છે, મારા વાળ શાહરૂખ ખાન જેવા છે કે મારા આવા છે સલમાન ખાન જેવા રાખવા છે, આમ, એ આપણી પસંદગીનું નથી. જે આપણી બોડીની સુંદરતા છે ને એ પણ આપણા કર્મના આધારે છે, ભગવાન જ આપે છે. પછી બુદ્ધિમત્તા છે આપણી, એ પણ આપણી બનાવેલી નથી, એ ઉપરથી જ આવેલી છે, બધું સેટિંગ થઈને જ આવ્યું છે. પણ આપણે એવી ઈચ્છા કરીએ છીએ કે આ બધું પ્લાનિંગ આપણું ચાલે, બરાબર. ઈશ્વરો અહમ ભોગી, હું જ ઈશ્વર છું, હું જ કંટ્રોલર છું.
હું કહું એમ ખાવું જોઈએ, બરાબર, મારા નિયમો ચાલવા જોઈએ, એવી રીતે આપણી પાસે આટલું ધન છે, પછી આનું આમ કરીશું તો આટલું ધન થઈ જશે, અને આપણા આટલા શત્રુઓ છે, આ શત્રુઓને મોટા મોટા યજ્ઞ કરીને બહુ પુણ્યવાન બની જઈશ, આ શત્રુઓનો નાશ કરી નાખીશ, આવું બધું વિચારી આવે કે આ મારા શત્રુઓ છે. તો વાસ્તવમાં કોઈ શત્રુ નથી, આપણા 3 જ શત્રુ છે. ખ્યાલ છે ને? 3 શત્રુઓ આપણા ભગવદ્ ગીતામાં છે. આપણા 3 શત્રુઓ છે. એક કામ, ક્રોધ અને લોભ, જે આપણને નરકમાં લઈ જાય. કામ, ક્રોધ ને લોભ, ભગવાન કહે છે આપણા મોટામાં મોટા શત્રુ છે. આ કામ છે ને, કામેચ્છા આપણો મોટામાં મોટો શત્રુ છે. આપણને ક્યાંય નરકમાં લઈ જશે, આપણે વિચાર્યું પણ નહીં હોય. આપણે મનથી એવું વિચારી પણ નહીં શકીએ કે 84 લાખ યોનિઓ કેવી રીતે થતી હશે. ઇસ્કોનમાં આવ્યા પહેલા કેટલા લોકોને, 12 લોકોને પૂછે ને 84 લાખ યોનિઓ ખબર છે? તો નથી ખબર હોતું. અને લોકો આટલા બધા આંધળા બની જાય કે એક મોબાઈલ, હમણાં હું જ્યાં કામ કરું છું ત્યાં કેવું છે કે મોબાઈલ કંઈક લાવ્યા હશે, કંઈક નવીન જાતનો ભાઈ મોબાઈલ હતો, આમ ખોલવાનો ને એવો બધો મોબાઈલ હતો ને, આમ મૂક્યું એણે, અને એ કંઈ, તો મેં કીધું કીર્તન, આમાં થોડી વાર કીર્તન મૂકો ને, નવો મોબાઈલ છે તો ભગવાનનું નામ લેવાય. તો એણે તરત જ એવું એક બોલ્યા કે ભગવાનના સમયમાં મોબાઈલ નહીં હતો એમ. આવું તરત જ એના સ્ટેટમેન્ટ મૂક્યું, ભગવાનના સમયમાં મોબાઈલ નહીં હતો એમ. ભગવાન તો ગાય ચરાવતા હતા. હવે આપણા સમયમાં આપણે કેટલી પ્રગતિ કરી છે કે આપણી પાસે મોબાઈલ છે. એટલે એણે તરત જ એવું કીધું. પણ આ બધું કેવું છે, જ્યારે દિવસ આપે ને, દિવસ આપે ત્યારે કેવું છે, ઘણા બધા મચ્છર આવી જાય. દિવસ આપે એટલે કેવા છે, બધા મચ્છર આવી જાય. એ મચ્છર ની વૃદ્ધિ, આપણે કેમ 100 વર્ષની આયુષ્ય હોય, બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્ય પ્રમાણે આપણા 100 વર્ષ કંઈ નહીં કહેવાય, મચ્છર જેવા કહેવાય. એટલે મનુષ્યની 100 વર્ષની આયુષ્ય છે ને, એમાં મચ્છરની આયુષ્ય કંઈ નહીં કહેવાય, બરાબર. એ મચ્છર થોડોક સમય જીવે, એના બીજા મચ્છર ઉત્પન્ન કરે અને એ જતું રહે ટૂંક સમયમાં, કલાક, 2 કલાક, 3 કલાક કે 4 કલાક. એવી રીતે કરતાં કરતાં આખી રાત મચ્છર રહે, દિવસ ઉગે એટલે મચ્છર જતા રહે, બરાબર. પણ દિવસ ઉગતા ઉગતા જેટલા મચ્છર રહ્યા હોય ને, થોડા ઘણા મચ્છર રહ્યા હોય, બરાબર, 2-4 મચ્છર, કારણ કે એના જે પૂર્વજોએ બહુ અંધારું જ જોયું હોય. દિવસ આત્મે એને જે મચ્છર ઉત્પન્ન થાય એને અંધારું જ જોયું હોય. એના જે છેલ્લા 2-4 મચ્છર બાકી હોય ને, અને દિવસ ઉગતા જોઈ જાય એટલે કેવું કહે કે ઓ દુનિયા બદલાઈ ગઈ એમ. હવે અમારી પાસે મોબાઈલ છે, લેપટોપ છે, આ છે, તે છે. પણ મનુષ્યના જીવન પ્રમાણે આપણે જોઈએ તો આવી સવાર રોજ જ થાય છે, દિવસ રોજ જ ઉગે છે, બરાબર. એવી રીતે આવા કળિયુગ છે ને, કળિયુગ હજારો ને અનંતો, લાખો ને કરોડો કળિયુગ ભગવાને આ બધું જ જોઈ લીધું છે, અને આ બધું ભગવાનમાંથી જ આવે છે. આ જેટલી પણ વસ્તુ આપણે જોઈએ છીએ ને, એ બધું ભગવાનમાંથી આવે છે. પણ આપણે એવું સમજીએ કે આ બધું આપણે ઉત્પત્તિ કરી. આપણે જોયા આ જે લાઇટ છે, લાઇટનો પ્રકાશ, આ બધું માનવ નિર્મિત લાગે ને, પણ એ પણ સૂર્ય જ્યારે આજે સૃષ્ટિની રચના થઈ તો સૂર્યની પ્રકાશથી વરસાદને બધું થાય છે, એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, અને વીજળી દ્વારા આ બધું સર્જે છે. આ દરેકે દરેક વસ્તુ જે કોન્ટેક્ટ છે એ ભગવાન સાથે છે. પણ આપણે સમજી શકીએ કે આ બધું માનવ નિર્મિત છે. વિચારો, મોબાઈલ ને એ તો બધું હમણાં છે, આ માઇક છે, ત્યારે 70-80 જણા તમે સાંભળો છો. શ્રીમદ ભાગવતમ કથા જ્યારે કરતા હતા સૂત ગોસ્વામી, હજારો ઋષિમુનિઓ હતા, કોઈ માઇક નહીં હતું. બોલો કેવી રીતે સાંભળતા હશે? કઈ ટેકનોલોજી હશે? વિચારવા જેવું છે ને, કઈ ટેકનોલોજી હશે? હજારો ઋષિમુનિઓ સાંભળતા હતા. સૂત ગોસ્વામી ને સુખદેવ ગોસ્વામી કથા કરતા હતા ને ત્યારે. અત્યારે તો માઇક છે ને બધા સાંભળો છો. એ સમય એવું કાંઈ નહીં હતું. તો પણ એવી કઈ ટેકનોલોજી હતી જેના દ્વારા બધા સાંભળતા હતા? એટલે આપણે એવું સમજીએ કે આ બધી વ્યવસ્થા આપણે થઈ છે, એવું નથી. આપણે દુનિયા આપણે નહીં બદલી શકીએ, એ ભગવાનની ઈચ્છાથી થાય.
આપણે આપણીથી કર્મ આપણા હાથમાં છે, જે પણ એ પણ સનાતન નથી. જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણે એમાં પરિવર્તિત કરી શકીએ, આપણા કાર્યને ભક્તિમાં પરિવર્તિત કરી શકીએ અને આપણે ભગવત ધામ જઈ શકીએ. દરેકે દરેક કાર્યને આપણે ભગવાનમાં જોડી શકીએ. અને બીજું છે, આ એક પુસ્તક છે, હાઈ કમિટીથી આવ્યું છે. શીલ પ્રભુપાદની છેલ્લી ઈચ્છા હતી કે વર્ણાશ્રમ ધર્મની સ્થાપના થઈ, અને શીલ પ્રભુપાદે શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતાની અંદર ભાવાર્થમાં ઘણી જગ્યા ઉપર વર્ણાશ્રમ વિશે લખેલું છે. લગભગ 10 શ્લોક ચાલે તો 10 શ્લોકમાંથી 1 કે 2 શ્લોકના ભાવાર્થમાં પ્રભુપાદે વર્ણાશ્રમ ધર્મ વિશે લખેલું છે, જે અત્યારે બહુ જરૂરી છે. જે અત્યારે ફાર્મ કમિટી છે આપણા ગુરુ મહારાજના અંડરમાં, લગભગ 4-5 જગ્યા ઉપર છે. એક આપણું નંદગ્રામ છે, બીજું ભક્તિગ્રામ છે ગોપાલ મંદિરના અંડરમાં, ત્રીજું એક કુર્મીગ્રામ છે, અને એક પંજાબમાં છે, અને એક કઈ હિમાચલમાં કેમ ગઈ છે. એમ કરીને 4 થી 5 ફાર્મ કમિટી છે. અને બહુ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં રહે છે, બધી ફેમિલીઓ, બરાબર. તો ગુરુ મહારાજ અત્યારે 2 વસ્તુ ઉપર વધારે ભાર આપે છે. એક છે પ્રચાર, બુક ડિસ્ટ્રીબ્યુશન. જે લોકો સિટીમાં રહે છે તો એના માટે બુક ડિસ્ટ્રીબ્યુશન મુખ્ય સેવા છે. અને બીજું છે ફાર્મ કમિટી, વર્ણાશ્રમ ધર્મ. તો ગુરુ મહારાજની એવી ઈચ્છા છે કે આનો વધુને વધુ પ્રચાર થાય અને દરેક લેક્ચરની અંદર આનું બોલવામાં આવે વર્ણાશ્રમ ધર્મ વિશે, જેથી લોકો ધર્મને બરાબર જાણી શકે. અત્યારે આપણા ઘણા ગુરુભાઈઓ છે જે લોકોના છોકરીઓ છે, બરાબર, તો અત્યારે સ્કૂલે ભણવા નથી મોકલતા, છોકરીઓને નથી મોકલતા ભણવા, બરાબર. તો એ લોકો એવી રીતે આદેશનું પાલન થાય છે. તો મારી પણ એવી ઈચ્છા છે કે બધા જ ભક્તો ફેમિલી દીઠ 1 બુક લો, બરાબર. 200 રૂપિયા કિંમત છે આની, અને વધુને વધુ આનો પ્રચાર કરી શકીએ. ટૂંક સમયમાં આપણે પણ નંદગ્રામ જઈશું 1 દિવસ માટે, અને બધા ભક્તો આપણે જોઈએ ત્યાંનું જીવન કેવું છે, કેવી રીતે બધું આયોજન થાય છે સિનિયર ભક્તો દ્વારા. ત્યાં કોઈ લાઇટ નથી, પંખો નથી. આપણે સુરતમાં રહીએ છીએ અને સ્વિચ પાડીએ અને કામ થઈ જાય. આપણા સ્વિચ પાડે એટલે કપડાં ધોવાઈ જાય, સ્વિચ પાડે એટલે પ્રસાદ બની જાય, સ્વિચ પાડે એટલે આ થઈ જાય, પેલું થઈ જાય. પણ ત્યાં કોઈ છત નથી, અછત છે ત્યાં. અત્યારે કોઈ રહી નથી શકતા એસી વગર સુરતમાં. એસી જોઈએ બધાને, ઓફિસમાં, ઘરે. ત્યાં એસી વગર ઘણા બધી ફેમિલીઓ રહી છે ત્યાં. કેવી રીતે રહી છે આપણે જઈએ તો જોઈશું, બરાબર. બહુ જબરજસ્ત એક આયોજન છે ગુરુ મહારાજ દ્વારા. ગુરુ મહારાજની ઈચ્છા છે કે વર્ણાશ્રમ ધર્મની સ્થાપના થઈ. ઇસ્કોનના એક મંદિરની પછાડી એક ફાર્મ કમિટી હોવી જોઈએ, પ્રભુપાદની ઈચ્છા એવી હતી. પણ અત્યારે જે પ્રચાર છે એમાં પૂરેપૂરો સહયોગ આપે છે ગુરુ મહારાજ, ફાર્મ કમિટી ઊભી કરવા માટે, વર્ણાશ્રમ ધર્મની સ્થાપના કરવા માટે, જે આગળ જતા ઘણું બધું બહુ મોટા પાયે થશે. તો 1 બુક લેવાની છે. બધા ભક્તોને રિક્વેસ્ટ છે, 200 રૂપિયા સેવા છે, તો બધા ભક્તો અહીંયાથી લઈ લેજો. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.